ઉત્સવની ધૂમ જોવા મળી રહી છે। MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ આજે ધૂળેટીનો તહેવાર ઉત્સાહભેર ઉજવ્યો હતો। વિદ્યાર્થીઓએ એકબીજાને નેચરલ કલર લગાવી ઉજવણી કરી અને સાથે સમાજને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો। વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આજે ધૂળેટીની ઉજવણી રંગબેરંગી માહોલમાં કરવામાં આવી। વિદ્યાર્થીઓએ કેમ્પસમાં એકબીજાને કુદરતી રંગોથી રંગીને તહેવારની મજા માણી। આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વડોદરાવાસીઓને સંદેશ આપ્યો કે કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ ટાળવો જોઈએ અને માત્ર નેચરલ કલરથી જ ધૂળેટી ઉજવવી જોઈએ। વિદ્યાર્થીઓએ વધુમાં જણાવ્યું કે તહેવાર આનંદ અને એકતાનો પ્રતીક છે, જેથી શાંતિપૂર્ણ રીતે અને સુરક્ષિત રીતે ધૂળેટીની ઉજવણી કરવી જોઈએ। કેમ્પસમાં આનંદ, ઉત્સાહ અને ભાઈચારાનો માહોલ જોવા મળ્યો હતો। કોમર્સ ફેકલ્ટી છે મેઇન બિલ્ડિંગ પરથી અને હોળી રમી રહ્યા છે। બધાને બહુ જ મજા આવે છે કલરથી। બધા રંગબેરંગી કલરથી રમે છે। કેવો કલર વાપરો છો? ગુલાલ, ઓર્ગેનિક કલર, પ્યોર। આવતીકાલે ધૂળેટી છે તો લોકોને શું મેસેજ આપશો કે કલર કયા એ જ કે શાંતિથી હોળી રમે, કોઈને આમ ના ગમતે તો રંગ લગાવે નહીં અને મજા આવે, બધા એન્જોય કરે શાંતિથી।